સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ મનપાએ વધુ 5 ગેમ ઝોન સીલ કર્યા છે. અમદાવાદ મનપાએ કુલ 42 ગેમ ઝોનમાં તપાસ કરી. સોમવારે 34 અને મંગળવારે 8 ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી. સોમવારે 6 અને મંગળવારે 5 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા. સિંધુ ભવન સ્થિત શોર્ટ્સ ગેમ ઝોનમાં બીયુ પરવાનગીની મર્યાદા પૂર્ણ થઈ હોવાથી તેને સીલ કરાયું. તો આ તરફ શિલેજ વિસ્તારમાં આવેલા ગોકાર્ટિંગ માટેના ગેમ ઝોન ઇન્ડિયા કાર્ટિંગ બીયુ પરવાનગી અને ફાર એનઓસી ન હોવાને કારણે સીલ કરાયું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાયા છે. જે કુશાંગ, અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. કયા કયા ગેમ ઝોનનો આમાં સમાવેશ છે? મોટાભાગના ગેમ ઝોન છે સિંધુ ભવન અને શિલેજ રોડ પર આવેલા છે. સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યા અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કે ગેમ ઝોન અથવા તેના સમકક્ષ કોઈ આ પ્રકારના ઝોન ચાલતા હોય તો તેની તપાસ કરવામાં આવે. અમદાવાદ મહાનગરપાલિકાએ 2 દિવસમાં 42 ગેમ ઝોનમાં તપાસ કરી અને સોમવારે 34 અને મંગળવારે કુલ 8 એમ આ તપાસ કરવામાં આવી હતી, જેમાં સોમવારે 6 અને મંગળવારે 5 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વનું સિંધુ ભવન રોડ પર આવેલું શોર્ટ્સ ગેમ ઝોન છે, તેમાં બીયુ પરવાનગીની મર્યાદા વર્ષ 2019માં પૂર્ણ થઈ હતી. 5 વર્ષ સુધી તેની બીયુ પરવાનગી લેવામાં ન આવી હતી, તેના કારણે તેને સીલ કરવામાં આવ્યું. અન્ય જે 3 ગેમ ઝોન છે તેમાં ગોકાર્ટિંગ માટેના જે ગેમ ઝોન હતા તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે, કારણ કે બીયુ પરવાનગી અને એનઓસી ન હતા, તેના કારણે આ 2 ગેમ ઝોન છે તે સીલ કરાયા છે. આ ઉપરાંત એક મહત્વનું અપડેટ મળી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી આ ગેમ ઝોનના માલિકો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આનંદનગર વિસ્તારમાં 1, નિકોલમાં 1 અને ગોતામાં 2 સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાએ કરી છે, જે હાલમાં લેટેસ્ટ અપડેટ છે તે સમગ્ર મામલે મળી રહ્યું છે. જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર.